चलो आज આપણે પ્રોગ્રામ નંબર પહેલો જોશું પેજ નંબર 12 ઉપર જે છે બુકમાં પહેલા એનો તમને હું આઉટપુટ બતાવી દઉં કે આઉટપુટ આવું આવે છે। આઉટપુટ જોવા માટે પ્રોગ્રામની ફાઇલ હોય તમારા ફોલ્ડરમાં જ્યાં પણ હોય, માની લો કે અહીંયા ડી ડ્રાઈવમાં CCSHNM માં 4 HTML માં છે ફાઇલ, તો એની અંદરથી આ P12 નામની જે ફાઇલ છે એના પર હું બે ક્લિક કરું એટલે સીધી ફાઇલ ખુલી જાય। इंटरनेट एक्सप्लोरर अथवा तो गूगल क्रोम जे के तमारो डिफॉल्ट ब्राउजर होय एनी अंदर सीधी खुली जाए। आमा फोटोग्राफ देखाड़े, बैकग्राउंड में फोटोग्राफ छे, बराबर। हवे एने आपणे कोडिंग समझीए अने मिनिमाइज कर दऊं छुं। कोडिंग माटे एना उपर राइट क्लिक करी एडिट विथ नोटपेड प्लस प्लस आमां छे एटले आपो छुं। कदाच नोटपेड प्लस प्लस न होय कोईमां तो ओपन विथ मां नोटपेड गोती लेवानो, अहींयाथी नोटपेड हशे। अथवा ए पण न होय तो चूज डिफॉल्ट प्रोग्राम मां तमे जई अने एनी अंदरथी तमे बॉक्समांथी अहींया ब्राउज मां जई अने नोटपेड गोती અને તમે લઈ શકો છો, બરાબર છે। અત્યારે અહીંયા તો આપણી પાસે જે આ છે નોટપેડ પ્લસ પ્લસ એટલે જ હું લઈ લઉં છું સીધું, એટલે એમાં પહેલો પ્રોગ્રામ આ ખુલી ગયો। એ પ્રોગ્રામમાં HTML થી શરૂ થાય છે એટલે HTML થી પ્રોગ્રામ શરૂ થાય। હેડ અને હેડની વચ્ચે ટાઇટલ લખેલું છે, એ ટાઇટલમાં જે ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસ દ્વારકા લખ્યું એ ટાઇટલ બારમાં આવે। હવે આપણે આઉટપુટમાં જોઈએ ટાઇટલ બારમાં આવ્યું છે કે નહીં, તો ટાઇટલ બાર કહેવાય છે ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસ દ્વારકા। क्लियर? आ मैं 2 वखत प्रोग्राम रन कर्यो तो એટલે બતાવે છે આવી રીતના પ્રોગ્રામ બતાવે। ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસ અહીં લખેલું છે, એ ટાઇટલ બારમાં આવ્યો। ત્યાર પછી છે હેડ પૂરું થયું, બોડી, બેકગ્રાઉન્ડ, બેકગ્રાઉન્ડ એટલે પાછળના ભાગમાં બેકગ્રાઉન્ડમાં ડી માં CCSHNM માં 4મી ટેલીમાં 9a.jpg નામની ફાઇલ છે એ આવે। આપણે ફોલ્ડરમાં જોઈએ તો આ ડી ડ્રાઈવમાં CCSHNM માં 4મી HTML માં 9a નામની જે આ ફાઇલ છે એમાં એક ફોટોગ્રાફ છે, એ ફોટોગ્રાફ અહીંયા આપણે સીધે સીધો બેકગ્રાઉન્ડમાં આવી ગયો, બરાબર। એ બોડી બેકગ્રાઉન્ડ કરીને આપ્યું હતું એટલે અને એ બોડી પૂરું થયું એટલે કમ્પ્લીટ થઈ ગયું। હવે આમાં કંઈ લખાણ કરવું હોય તો અહીં વચ્ચે તમે લખી શકો છો, જેમ કે હું અહીંયા લખું વચ્ચે કે મારું નામ દેવેન ગોકાણી, બરાબર છે, અને મોબાઈલ નંબર, તો એ સેવ કરીશું અહીં અને પેલામાં જઈ ઇન્ટરનેટ એક્સપ્લોરર અથવા ગૂગલ ક્રોમ જે બ્રાઉઝર હોય એમાં જઈ અને F5 દબાવીને રિફ્રેશ કરીશ એટલે અહીંયા નામ પણ આવી ગયું છે માથે સીધું। આ પેલો પ્રોગ્રામ ક્લિયર, બરાબર છે। આમાં કંઈ પણ તમને ન સમજાણું હોય તો મને પૂછી શકો છો। ચલો હવે આગળનો પ્રોગ્રામ લઈએ। એના પછીનો પ્રોગ્રામ P14 એટલે પેજ નંબર 14 ઉપર જે બુકમાં છે પ્રોગ્રામ, એ પ્રોગ્રામને જોઈએ। પેજમાં જોઈ લ્યો બુકમાં તમે, એને હું પહેલાં રન કરું છું એટલે આઉટપુટ એનું જોઈ લે કે કેવું આવે છે। આઉટપુટમાં બેકગ્રાઉન્ડમાં પીળો કલર છે અને બ્લુ કલરથી લખાણ છે, બરાબર છે। હવે એનું કોડિંગ જોઈએ અને આપણે એને સમજીએ। તૈયાર પ્રોગ્રામ જે છે એનું કોડિંગ લઉં। HTML થી પ્રોગ્રામ શરૂ થાય, હેડ અને હેડની વચ્ચે જે આ ટાઇટલ લખ્યું છે એમાં ટાઇટલમાં જય દ્વારકાધીશ લખ્યું તો અહીં ટાઇટલ બારમાં જય દ્વારકાધીશ લખેલું આવે છે, બરાબર છે। ત્યાર પછી હેડ પૂરું, બોડીમાં બીજી કલર ઇક્વલ ટુ યલો એટલે બેકગ્રાઉન્ડનો કલર યલો કલરનો આવશે અને ટેક્સ્ટ ઇક્વલ ટુ બ્લુ એટલે અક્ષર બ્લુ કલરથી આવશે। વેલકમ ટુ ધીસ વર્લ્ડ ઓફ ધ વેબસાઇટ એવું લખેલું આવશે, બરાબર છે। બોડી પૂરું ને HTML પૂરું એટલે આ રીતના પ્રોગ્રામમાં બેકગ્રાઉન્ડમાં યલો કલર આવશે, અક્ષર બ્લુ કલરથી આવશે। જો છે બેકગ્રાઉન્ડ બ્લુ કલર, બેકગ્રાઉન્ડ યલો કલર અને અક્ષર બ્લુ કલરથી છે। ક્લિયર? આ પ્રોગ્રામે ક્લિયર થઈ ગયું। એના પછીનો પ્રોગ્રામ લઈએ, પેજ નંબર 17 ઉપર જે પ્રોગ્રામ છે એને લઈએ આપણે। એને ઓપન કરવા માટે બે ક્લિક કરું છું એટલે પહેલાં એનું આઉટપુટ જોઈએ। આઉટપુટમાં આ રીતના લખાણ છે, ઉપર લખ્યું ટોપ ઓફ ધ ડોક્યુમેન્ટ, ડાઉન ઓફ ધ ડોક્યુમેન્ટ। ટોપ ઓફ ધ ડોક્યુમેન્ટ શું બતાવે કે અત્યારે આપણે ઉપર છીએ એમ લખાણ છે આ સિમ્પલ અક્ષરમાં। ડાઉન ઓફ ધ ડોક્યુમેન્ટમાં એ લિંક છે, જો હાથ આ એરો રાખીએ એટલે હાથ જેવી નિશાની આવે છે એનો મતલબ કે ત્યાં લિંક છે। અહીંયા ક્લિક કરવાથી સીધા નીચે પહોંચી જશું ફાઇલમાં છે, અને અહીંયા એવી જ રીતના ડાઉન ઓફ ધ ડોક્યુમેન્ટ બ્લેક કલરમાં છે એનો મતલબ કે અહીં નીચે આપણે છીએ અત્યારે અને લિંક ટોપ ઓફ ધ ડોક્યુમેન્ટ આપી એનો મતલબ કે અહીંયા ક્લિક કરવાથી ઉપર આવી જવાશે, બરાબર। એટલે આ લિંક બનાવવા માટેનો પ્રોગ્રામ છે અને બાકી તો લખાણ કર્યું છે એમાં તમે કંઈ પણ લખાણ કરી શકો છો, લખાણ અહીં આવે છે। હવે આને આપણે કોડિંગ સમજીએ કે કયા કોડિંગથી આ બન્યું છે, બરાબર છે। તો એના માટે હું આને મિનિમાઇઝ કરું છું અને કોડિંગ માટે એના પર રાઈટ ક્લિક કરી અને એડિટ વિથ નોટપેડ પ્લસ પ્લસમાં જાઉં છું એટલે કોડિંગ શરૂ થયા। HTML હેડ અને હેડની વચ્ચે ટાઇટલમાં 4મી ભાયાણી લખેલું છે તો અહીંયા આપણે જોશું કે ટાઇટલ બારમાં એ વસ્તુ લખેલી આવશે, બરાબર છે। ત્યાર પછી હેડ પૂરું થયું, પછી બોડીમાં બીજી કલર ઇક્વલ ટુ અઝુર લખેલું છે તો અઝુર કલર જે નામ છે એ કલરનું બેકગ્રાઉન્ડમાં કલર આવશે, પણ અહીંયા નથી બતાવતો તેનો મતલબ કે કોઈ કલરનું નામ નહીં હોય કદાચ, એટલે જે આપણે કલરનું નામ અહીં આપવું હોય એ કલરનું નામ અહીં આપી દે। હું બીજો કલર ટ્રાય કરું છું, યલો આપું છું, સેવ કરું છું
ને ત્યાં આપણે રિફ્રેશ આપો છો, યલો કલર આવે છે કે નહીં ચેક કરીએ. આવી ગયો બરાબર છે. એટલે કલરનું નામ જે સાચું આપ્યું હોય તો ત્યાં આવે. અહીંયા તમે જે કલરનું નામ આપો એ આવે છે ત્યાં બેકગ્રાઉન્ડમાં. બરાબર છે. ત્યાર પછી PRE એટલે પેરેગ્રાફ ફોર્મેટમાં આવે. ફોન્ટ કલર બ્લેક એટલે અક્ષરના કલર બ્લેક આવશે. સેન્ટર એટલે કે વચ્ચે આવશે. શું વચ્ચે આવશે? તો આ સેન્ટર શરૂ થયું અને સેન્ટર પૂરું થયું એની વચ્ચે જે ટોપ ઓફ ધ ડોક્યુમેન્ટ ડાઉન ઓફ ધ ડોક્યુમેન્ટ લખ્યું છે એ બે વસ્તુ જ ખાલી વચ્ચે આવશે. આ પાછું લેફ્ટ સાઈડથી આવશે. બરાબર છે. હવે એમાં આ જે લખ્યું છે એ નેમ ઇક્વલ ટુ ટોપ એટલે કે નામ રાખ્યું ખાલી એનું ટોપ, અને આ સિમ્પલ લખાણ જ છે એટલે આ બ્લેક અક્ષર એમને લખાણ આવશે એનું નામ ટોપ રાખ્યું. બરાબર છે. અને આ જે છે એ લિંક આપી છે. HREF થી લિંક અપાય. હેશ ડાઉન એટલે જેનું નામ ડાઉન હોય ત્યાં કર્સર પહોંચી જાય અને ડાઉન ઓફ ધ ડોક્યુમેન્ટ લિંક બનશે HREF માં. એટલે હવે નામ કેનું ડાઉન છે તો એ નીચે અહીં છે. બરાબર. નામ ડાઉન લખીને ડાઉન ઓફ ધ ડોક્યુમેન્ટ લખ્યું છે એટલે અહીંયા કર્સરને પહોંચાડવા માટે અહીંયા એનું નામ આપવું જરૂરી છે ને એની લિંક જ્યાંથી આપણે ક્લિક કરીને જવું હોય અહીંયા ક્લિકમાં એ લિંક આપવાની. અને એવી જ રીતના આનું નામ અહીં ઉપર આપ્યું પણ એની લિંક આપણે નીચે આપશું કારણ કે નીચેથી ઉપર જવા માટે એનો ઉપયોગ કરશું. અને HREF માં એ આપેલું છે. બરાબર છે. ક્લિયર. બાકી વચ્ચે તો લખાણ છે એમાં આપણે જે કંઈ લખાણ કરવું એ કરી શકીએ. જેમ કે અમારા ક્લાસીસનું નામ, એડ્રેસ, નંબર એ બધું આપેલું છે. તમારે જે કંઈ પણ તમારે વિગત ટાઈપ કરવી હોય તમે અહીંયા કરી શકો છો. વચ્ચે વિગત જે ટાઈપ કરેલી છે એ લેફ્ટ સાઈડમાં આવશે. સેન્ટર અહીં પૂરું કરી નાખ્યું છે એટલે ને આ ફરીથી સેન્ટરમાં આવશે. બે સેન્ટર વચ્ચે લખ્યું છે. પેરેગ્રાફ પૂરો, બોડી પૂરું, HTML પૂરું. આ રીતના પ્રોગ્રામ સેવ કરી અને આપણે એને એક્સપ્લોરરમાં જશું તો બતાવશે. એમાં ડાઉન ઓફ ધ ડોક્યુમેન્ટ પર ક્લિક કરશો એટલે નીચે આવી ગયું કર્સર. ટોપ ઓફ ધ ડોક્યુમેન્ટમાં કરશો એટલે ઉપર આવી ગયું. બરાબર છે. ક્લિયર આ પ્રોગ્રામ બધાને? ચલો આના પછીનો નેક્સ્ટ પ્રોગ્રામ જોઈએ. પેજ નંબર 19 ઉપર. પેજ નંબર 19 જુઓ. એની અંદર હું પેલા આઉટપુટ બતાવું તમને. બે ક્લિક કરું છું એટલે સીધું આઉટપુટ આવે છે. એના અંદર આ રીતના બેકગ્રાઉન્ડમાં બ્લેક કલર છે. વેબસાઇટ મોટા અક્ષરે, એનાથી નાના અક્ષરે વેબ પેજ, એનાથી નાના અક્ષરે હાઇપરલિંક, એનાથી નાના અક્ષરે ઇન્ટરનેટ અને ક્લિક હિયર ટુ ઓપન અધર પ્રોગ્રામ એવી એક લિંક છે કે જેનાથી બીજો કોઈ પ્રોગ્રામને લિંક કરેલો હશે ખોલી શકશું. બરાબર છે. ક્લિક કરું છું, જોઈ લઈએ આપણે ખુલે છે તો આ પેલો પ્રોગ્રામ જે આપણે સમય જતા એ સીધો બેકગ્રાઉન્ડ વાળો પ્રોગ્રામ ખુલી જાય. પાછું બેક આપો એટલે આને આ પ્રોગ્રામ પર રિટર્ન અવાશે. હવે આના કોડિંગ સમજીએ. કોડિંગ માટેના પર ક્લિક કરી અને એડિટ વિથ નોટપેડ++ આપું છું. ત્યાં HTML હેડ અને હેડની વચ્ચે ટાઇટલ છે. જેમાં આપણે ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસ દ્વારકા લખ્યું છે તો એ ટાઇટલ બારમાં આવશે ઉપર ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસ દ્વારકા. બરાબર છે. ત્યાર પછી બોડી બીજી કલર બ્લેક એટલે બેકગ્રાઉન્ડમાં બ્લેક કલર, ટેક્સ્ટ ઇક્વલ ટુ યલો એટલે અક્ષર યલો કલર અને જો લિંક હોય તો એ વ્હાઇટ કલર એવી રીતના લખેલું છે. હવે વેબસાઇટ H1 માં લખ્યું છે એટલે સૌથી મોટા અક્ષરે વેબસાઇટ લખેલો હશે. H1 એટલે કે હેડિંગ 1. H2 માં વેબ પેજ લખ્યું છે એટલે હેડિંગ 2 માં વેબ પેજ એટલે એનાથી નાના અક્ષર વેબસાઇટ કરતા વેબ પેજ લખેલો હશે. H3 માં હાઇપરલિંક છે એટલે એના કરતા પણ નાના અક્ષરે હાઇપરલિંક લખેલો હશે. H4 માં ઇન્ટરનેટ છે એટલે એનાથી પણ નાના અક્ષરે ઇન્ટરનેટ લખેલો હશે. હવે લિંક બનાવી છે. HREF માં D ડ્રાઈવ માં CCSHN માં 4મી HTML માં p12.html જે પહેલી ફાઇલ હતી એને લિંક કરી છે કે ના અરે ક્લિક હિયર ટુ ઓપન ધ અધર પ્રોગ્રામ એવું લખેલું હોય એમાં એ લિંક કર્યું છે એટલે એમાં ક્લિક કરવાથી ખુલી જશે. અહીંયા તમે તમારા વર્ડમાં પણ તમે લખી શકો છો કે ક્લિક હિયર ટુ ઓપન ફર્સ્ટ પ્રોગ્રામ, અધર પ્રોગ્રામ, એની પ્રોગ્રામ જે કંઈ તમે લખો એ બરાબર છે. ન્યૂ પ્રોગ્રામ તમે જે કંઈ પણ શબ્દો લખો એ લખી શકો છો. પણ આ લિંક જે કરો છો એમાં તમારે જે ફાઇલ ખોલ્યું એનું નામ લખવું ફરજિયાત ને એનો પાથ લખવો ફરજિયાત છે તો જ એ ફાઇલ ખુલશે. અહીં ક્લિક કરવાથી ફાઇલ ખુલી જશે. એના માટેનો આ કોડ આપ્યો છે. બોડી પૂરું, HTML પૂરું, અહીં પ્રોગ્રામ પૂરો થયો તો તમને આઉટપુટ બતાવ્યું હતું એ રીતનું આઉટપુટ આવ્યું. હેડિંગ 1 મોટા અક્ષરે, એનાથી નાના, એનાથી નાના, એનાથી નાના અક્ષરે અહીં લિંક છે કે જેમાં ક્લિક કરવાથી આગળની ફાઇલ ખુલી જાય છે. બરાબર. બેકઅપ એટલે પાછા આપણા પ્રોગ્રામ પર આવી જશે. ક્લિયર આ પ્રોગ્રામ? હાલો આના પછીનો પ્રોગ્રામ આપણે જોઈએ. P20 એટલે કે 20 નંબરના પેજ ઉપર જે પ્રોગ્રામ છે એને આપણે લઈએ. ઓપન કરું છું એટલે ઇન્ટરનેટ એક્સપ્લોરમાં રન થશે. બરાબર છે. એની અંદર બેકગ્રાઉન્ડમાં બ્લેક કલર છે. હાઇપરલિંક ઇઝ યુઝ ટુ ઓપન મોર ધેન વન વેબ પેજ ફ્રોમ વન મેઇન વેબ પેજ એટલે આ ખાલી લખાણ કર્યું છે. આવ્યું આ પ્રોગ્રામ કેનો છે સમજાવવા માટે હકીકત લખી હોય એ લખાણ અહીં આવ્યું કે ભાઈ આની અંદરથી તમે એક કરતાં વધારે પ્રોગ્રામને ઓપન કરી શકશો. બરાબર છે. ક્લિક હિયર ફોર ઇમેજ પ્રોગ્રામ એટલે કે ફોટાવાળો પ્રોગ્રામ અહીંથી ક્લિક કરવાથી ઓપન થશે. એ P12 નામનો જે પેલો પ્રોગ્રામ હતો એની લિંક આમાં આપી એટલે એક પ્રોગ્રામ અહીંથી ઓપન થઈ જશે એટલે કે એનો પેજ ખુલી જશે. સીધું બેક આપવાનું. અહીં અધર બીજો કોઈ પ્રોગ્રામ લિંક કરે એટલે 2 નંબરનો જે હતો એટલે એ ખુલી જશે. પાછું બેક આપો એટલે અહીં આવી જશે. બરાબર. એકને બદલે 2 લિંક કરી છે. આગલા પ્રોગ્રામમાં 1 લિંક કરી હતી, આમાં 2 લિંક આપી છે. હવે એના કોડિંગ સમજીએ.
કોડિંગ ની અંદર HTML હેડ ટાઇટલ માં ગાયત્રી કમ્પ્યુટર ક્લાસ એટલે ટાઇટલ બાર માં આવશે હેડ પૂરું. બોડી બીજી કલર ઇક્વલ ટુ બ્લેક કલર થી આવશે, અક્ષર યલો કલર, લિંક વ્હાઇટ કલર થી આવશે. હાઇપરલિંક ઇઝ યુઝ ટુ ઓપન મોર ધેન વન વેબ પેજ ફ્રોમ વન મેઇન વેબ પેજ, એટલે કે લખાણ આવ્યું સીધું. ત્યાર પછી આ બે લિંક આપી છે HREF થી 12 નંબરના પ્રોગ્રામની અને 14 નંબરના પ્રોગ્રામની, બરાબર છે. તો એ બે લિંક થી 12 નંબરનો પ્રોગ્રામ અને 14 નંબરનો પ્રોગ્રામ અહીંયાથી ઓપન થશે ક્લિક કરવાથી. ક્લિયર? બોડી પૂરું, HTML પૂરું, અહીં પ્રોગ્રામ પૂરો થયો. એના પછી પેજ નંબર 26 ઉપર આવી જાવ એટલે એ પ્રોગ્રામને આપણે સમજીએ. એને ઓપન કરું છું એટલે 26 નંબરનો પ્રોગ્રામ પહેલા ઇન્ટરનેટ એક્સપ્લોરમાં આપણે ઓપન થશે ગૂગલ ક્રોમની અંદર. એની અંદર દ્વારકા સી ધ લાઇન ઓફ સાઇઝ 1 વિથ 50 એવું લખાણ છે. નીચે લાઇન આવી છે, પછી નાની લાઇન છે બ્લુ કલરની, ત્યાર પછી બીજી લાઇન જે છે મોટી લાઇન છે, ત્રીજી લાઇન એનાથી જાડી છે, વચ્ચે લખાણ છે. લખાણ જે લખ્યો છે અહીં દેખાડે છે, બરાબર છે. આપણે પેલા કોડિંગમાં જોઈએ, ક્લિક કરી અને ઓપન વિથ નોટપેડમાં જાઉં છું, બરાબર છે. એની અંદર પ્રોગ્રામ આવ્યો. પ્રોગ્રામમાં HTML થી પ્રોગ્રામ શરૂ થાય. હેડ અને હેડની વચ્ચે જે ટાઇટલ લખ્યું છે ટાઇટલ બારમાં આવશે હોરિઝોન્ટલ લાઇન. જો અહીં આવ્યું કે નહીં, છે હોરિઝોન્ટલ લાઇન છે લખેલું. તમે જે કંઈ પણ રાખવું એ રાખી શકો છો. બોડી બીજી કલર ઇક્વલ ટુ ઓરેન્જ, તો બેકગ્રાઉન્ડનો કલર ઓરેન્જ કલરનો છે. ત્યાર પછી દ્વારકા સી ધ લાઇન લખ્યું છે, એને બદલે તમે જે કંઈ પણ લખવું એ લખી શકો છો અહીંયા. આ તો ખાલી મેં એક એક્ઝામ્પલ રીતે લખ્યું છે જેથી સમજાય કે નીચેની લાઇન જે આવી છે આટલાની સાઇઝની છે. અહીંયા 2 ની સાઇઝ બતાવે છે, અહીંયા મેં 1 ની લખી છે, તો ઉપર તો 1 જ લખેલો છે, ખરેખર 2 ની સાઇઝમાં લાઇન આવે છે, બરાબર છે. અહીંયા જે લખ્યું છે HR માં એ સાઇઝ એપ્લાય થશે લાઇન ઉપર. આ લખ્યું છે નહીં, કારણ કે આ તો ઇન્સ્ટ્રક્શન છે ખાલી. ઉપર આપણે જે લખવું એ લખી શકીએ, બરાબર છે. અહીંયા આપણે આ નથી લખવું અને આપણે અહીંયા એમ લખવું છે ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસ દ્વારકા, તો એ લખેલું આવશે ત્યાં. અહીંયા આપણે મારું નામ લખવું છે તો એ લખેલું આવશે, બરાબર છે. અને અહીંયા આપણે મારા મોબાઈલ નંબર નાખવો તો એ નાખી દે તો એ લખેલા. આ લખાણ છે એ આપણે ઈચ્છા મુજબ કરી શકીએ છીએ, પણ જે કોડ છે જે લેસ ધેન ગ્રેટર ધેન ની વચ્ચે છે એ ફિક્સ થયેલા જ કોડ આપવો આપણે HTML ના. એમાં ફેરફાર કરીએ તો એનો આઉટપુટ બરાબર ના આવે. હવે અહીંયા ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસ લખેલો હશે, BR લાઇન બ્રેક એટલે બીજી લાઇનમાં, B એટલે બોલ્ડમાં, અને HR સાઇઝ 2 માં HR એટલે હોરિઝોન્ટલ લાઇન 2 ની સાઇઝમાં વિથ 150 માં બ્લુ કલરમાં આવશે. ત્યાર પછી મારું નામ પાછું લખેલું છે HR સાઇઝ 2 માં જ 320 માં અને બ્લેક કલરમાં લાઈન આવશે. મોબાઈલ નંબર આવશે HR 6 માં 600 માં અને બ્લેક કલર છે અહીંયા હું રેડ કરી નાખું એટલે રેડ કલરમાં લાઈન આવશે. સેવ કરી અને આઉટપુટને રિફ્રેશ કરું એટલે ખ્યાલ આવશે છે ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસ બ્લુ લાઇન, રેડ દેવન ગોકાણી બ્લેક અને રેડ ને એની સાઇઝ એ પ્રમાણે વધઘટ છે, બરાબર છે. ક્લિયર? આ પ્રોગ્રામ સમજાઈ ગયો બધાને? ક્લિયર આટલા સુધીનું? બરાબર છે.